મિત્રો આજે પાછળ દેખાય છે ઝુંપડમાનું મંદિર, તો આપણે દર્શન કરી લીધા છે અને હવે થોડીક રીલ શૂટ કરીશું અને પછી નીકળશું ડાયરેક્ટ દરજી ગામમાં. रोम रोम भाइयों, गाइस गुड मॉर्निंग, वेलकम टू माय न्यू ब्लॉग. तो મિત્રો આજે છે 365 દિવસ ચેલેન્જ નો 105મો દિવસ અને આજે આપણે જવાનું છે દરજી ઝુંપડમાના મંદિરે દર્શન કરવા. મિત્રો બ્લોગમાં બને રહેજો, તમને ખૂબ મજા આવશે. અને આજે ટ્રાફિક પણ બહુ હશે કારણ કે આજે છે રવિવાર, તો બહુ અહીંયા માણસો આવે છે દરજી. તમે પણ ખૂબ દિવસ દર્શન કરવા આવજો. તો ચલો હવે આપણે નીકળવી દરજી. અત્યારે આપણે જોયું છે ઝુંપડમાના મંદિરે દર્શન કરવા માટે. અહીંયા સકાળો જાય એવું નથી, રસ્તાનું કામ થોડું ચાલુ છે, તો આપણે આપણા ફ્રેન્ડનું બાઇક લઈને જવી જોઈએ. આ છે આપણો ફ્રેન્ડ પાસે, તો એનું બાઇક લઈને જવી જોઈએ ઝુંપડમાં. તો મિત્રો વ્લોગમાં બને રહેજો, તમને પણ દર્શન કરાવીશ ઝુંપડમાના. તો આ છે ઝુંપડમાનું મંદિર. તો આપણે અંદર જઈશું દર્શન કરવા માટે. તો મિત્રો આપણે તો દર્શન કરી લીધા છે અને હવે મિત્રો અંદર જે મંદિર કંઈક આવું છે, તો તમે પણ દર્શન કરી લેજો. મિત્રો આજે પાછળ દેખાય છે ઝુંપડમાનું મંદિર, તો આપણે દર્શન કરી લીધા છે અને હવે થોડીક રીલ શૂટ કરીશું અને પછી નીકળશું ડાયરેક્ટ દરજી ગામમાં. બિલ છે આપણા કન, તો સોડા ભરી લીધી છે અને હવે નીકળી ડાયરેક્ટ આપણા ઘર તરફ. તો આ છે રવિવારે દરજી રોડનો માહોલ. તો અહીંયા દર રવિવારે મેળા જેવું માહોલ હોય છે, તમે પણ કોઈ દિવસ ફરવા જજો. તો મિત્રો અત્યારે આપણે નીકળી ગયા છીએ દરજીથી હવે ડાયરેક્ટ ઘરે. તો હવે પહોંચવા આવ્યા છીએ આપણા ગામ શિયાળ. છે 3 અને આપણે આવી ગયા છીએ દરજીથી ઘરે અને હજુ જમવાનું પણ આપણે બાકી જ છે. તો ચલો આપણે ફટાફટ જમી લઈએ. તો મિત્રો આપણે આવી ગયા ઘરેથી પાછા દુકાને. હજુ જમવાનું આપણે બાકી છે કારણ કે જમવામાં આજે મજા આવી નહીં, તો હવે નાસ્તો કરીશું. અહીંયા નાસ્તો કોઈ પણ આપણે છે, અમે નાસ્તો કરી લઈએ પછી આપણે જે રીલ શૂટ કરી હતી આજે એનું એડિટિંગ હજુ બાકી છે, એડિટ કરશું અને અપલોડ કરશું. તો ચલો પહેલા ફટાફટ નાસ્તો કરી લઈએ કારણ કે ફૂલ ભૂખ્યા થઈ ગયા. रोम रोम भाइयों. મિત્રો અત્યારે આપણે જોઈશું મોટા ભાઈની દુકાને તેલનો ડબ્બો આપવા માટે.
તો આ છે તેલનો ડબ્બો. ચલો ફટાફટ આપતા આવી બાઈક લઈને. તો મિત્રો મોટા ભાઈને તો આપણે તેલનો ડબ્બો આપીને આવી ગયા. હવે ગામમાં દુકાન માટે માલ લેવા. તો આ રસ્તો છે. ચલો ફટાફટ માલ લઈ લઈ દુકાન માટે. માલ તો રેડી જ હશે ને હવે જેવી રીતે ડાયરેક્ટ આપણા ઘરે. તો મિત્રો અત્યારે થઈ ગયો છે જમવાનો ટાઈમ. તો ચલો આપણે ફટાફટ જમી લઈએ. અને હજુ આપણે પાણી ભરવાનું પણ બાકી છે. તો આજ રાત્રે પાણી ભરવાનું બહુ મોડું સુધી, કારણ કે હજુ સુધી તો આવ્યું નથી પાણી. તો જોઈ કેટલા વાગે આવશે. તો મિત્રો અત્યારે આપણે જમી લીધું છે અને હવે કરશું વિડીયોનું એડિટિંગ. તો ચલો ગાઈસ, આજનો વ્લોગ અહીંયા પૂરો કરશું. મળશું કાલે બીજા નવા વ્લોગમાં. વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ. અને હજુ પાણી પણ ભર્યું નથી, પાણી પણ ભરવાનું બાકી જ છે. તો પેલા પાણી ભરશું ને પછી વિડીયો એડિટિંગ કરશું.